હાય 92.7 પેગ એફએમ પરથી હું છું આરજે વિનોદ. સહી ડાયાબિટીસ અવેરનેસ માટે આજે હું આવી ચૂક્યો છું ડૉક્ટર બ્રિજ તેલી સરને મળવા માટે. ગ્રંથિ ડાયાબિટીસ એન્ડોક્રાઇન એન્ડ ઓબેસિટી સેન્ટર કે જે રાજકોટના મંગળા રોડ ઉપર આવેલું છે. અને સરની સાથે એક કન્વર્ઝેશન આપણે કરવા જઈ રહ્યા છીએ કે ઘણા બધા ડાયાબિટીસને લઈને મિથ છે અને અમારા લુપી સિંહ છે એમનો એક ક્વેશ્ચન છે એ સરને પૂછવા જઈ રહ્યો છું. સર, આ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સર, લુપી સિંહે એવું પૂછ્યું છે, ટેકનોલોજીનો જમાનો છે ત્યારે એમણે એવું કહ્યું કે જો કદાચ હું 5 કિલો વજન રિડ્યુસ કરું તો શરીરમાંથી ડાયાબિટીસ અનઇન્સ્ટોલ થઈ જાય કે નહીં? લ્યુપી સિંહ તો થોડો સ્માર્ટ તો છે, કારણ કે એને સરખું વાંચન કરી ડોક્ટર ગૂગલ પાસે નેટમાં સર્ચ કરીને ક્વેશ્ચન લઈને આવ્યા છે. કારણ કે આજકાલ છેલ્લા 8-10 વર્ષથી જોઈએ તો નવી રિસર્ચ એવી મળી રહી છે આપણને કે વજન જો તમે 10% શરીરનું વજન ઘટાડી શકો તો તમારી ડાયાબિટીસની દવાઓ ઘટી જાય, બીપી ઘટી જાય, સાથે જે ફેટી લીવરમાં ચરબી જામી જાય એ ઘટી જાય, અને ભવિષ્યમાં હૃદય રોગને આવતું જોખમ પણ ઘટી જાય છે. અને આ આખું મિકેનિઝમ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એટલે શરીરની અંદર જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ ઘટાડવાથી આ બધા ફાયદા મળે છે. સ્ત્રીઓમાં ઇવન પીસીઓએસ છે, મેન્સ્ટ્રુઅલ સમસ્યા છે, એમાં પણ ફાયદો જોવા મળે છે. પણ આના માટે અનઇન્સ્ટોલેશન યોગ્ય શબ્દ નથી, આને કહેવાય છે ડાયાબિટીસ રેમિશન. એટલે તમારી ડાયાબિટીસ કાં તો એકદમ હળવું થઈ જાય કાં હળવી દવાથી તમે એને કંટ્રોલ કરી શકો. પણ ડાયાબિટીસ માટે વજન ઘટાડો માત્ર એક જ ઉપયોગી વસ્તુ નથી, સાથે અમુક જીનેટિક એટલે વારસાગત પરિબળ છે, આપણી ખાણીપીણી રહેન સહેન છે, અમુક લોકોને પેન્ક્રિયાસને લગતી અમુક બીમારી હોય છે. તો આ બધી વસ્તુ માટે તમારો ખાણીપીણીમાં ધ્યાન રાખવાનું, રેગ્યુલર નિયમિત ચેકઅપ કરાવતું રહેવું, દવા લેવી, અને સાથે વજન ઘટાડો છો તો એ ચોક્કસ લાંબા સમયે મદદરૂપ થશે. માટે વજન ઘટાડો એ કોઈ શોર્ટકટ નથી. સાથે તમારા જીવનશૈલીમાં લાંબા સમયના પરિવર્તન લઈ તમારા આહાર, વિહાર અને વિચાર ત્રણેય વસ્તુમાં જો તમે સમાગમ લાવી અને સારવાર લ્યો છો તો ચોક્કસ આપણે ડાયાબિટીસને કાબૂમાં લાવી શકીએ. જી. સર, યંગસ્ટર એવું કહેતા હોય છે કે ડાયાબિટીસ છે એ અંકલ આંટીનો રોગ છે, અને હવે તો યંગસ્ટરમાં એ જોવા મળે છે. કરેક્ટ. તો આ પણ આજનો બહુ મોટો સળગતો ક્વેશ્ચન છે. છેલ્લા થોડા વર્ષોથી અમે બધા ફિઝિશિયન્સ અને એન્ડોક્રાઇનોલોજિસ્ટ નાની ઉંમરે થતો ટાઈપ 2 ડાયાબિટીસ, જે નાનો 20 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષે જોવા મળે છે, જે યુઝ્યુઅલી તમે કહો છો એ પ્રમાણે પહેલાના જમાનામાં મોટા ઉંમરે અંકલ આંટીમાં જોવા મળતું એ પ્રકારે જોવા મળે છે. અને આની પાછળનું કારણ છે આજકાલની જીવનશૈલી. લોકોની ખાણીપીણીમાં જે બી ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ઓઇલી ફૂડ, 10 પ્રકારની નવી વસ્તુઓ જે પહેલાં સાંભળી પણ નહોતી એ અગત્યની છે. સાથે લોકોની લાઈફસ્ટાઈલ એટલી બધી સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, એમાં પણ એક નવો સ્ટ્રેસ જોડાઈ ગયો છે છેલ્લા થોડા વર્ષોથી સોશિયલ મીડિયા આવી જવાથી. ટેકનો સ્ટ્રેસ, રાત્રે મોડે સુધી મોબાઈલ મચડે રાખે, અને એને કારણે અમુક સ્ટ્રેસ હોર્મોન્સ છે શરીરની અંદર, એમાં વધારો જોવા મળે છે. અને લાંબા સમયે એ મેદસ્વીતા છે, ચરબી છે, તમારે ડાયાબિટીસ છે, બીપી છે, આ બધી બીમારીઓ નાની ઉંમરે જોવા મળે છે. અને સાથે સાથે સાવ એક્સરસાઇઝ જ બંધ થઈ ગઈ છે. હું નાનો હતો, મને યાદ છે અમે મેદાનમાં રમતા. આજે તમે કેટલા છોકરા મેદાનમાં રમતા જોવે છે, બરાબર ને? તો માટે નાની ઉંમરે ડાયાબિટીસ 100% વધી રહ્યો છે. અને એને અટકાવવા માટે મેં જેમ સમજાવ્યું એ પ્રમાણે જીવનશૈલી પરિવર્તન, તમારો આહાર, તમારો વિહાર એટલે શું, એક્સરસાઇઝ કરો છો, અને વિચાર, તમે સ્ટ્રેસ, ખાસ કરીને ટેકનો સ્ટ્રેસ, એમાં કમી લાવવાથી આ વસ્તુ સોલ્વ કરી શકે છે. અને નાનપણના યુવાઓને એક જ હું સંદેશ દેવા માંગીશ કે મોબાઈલ મૂકો અને મેદાન પકડો. યસ, ક્યા બાત હૈ. 100 બાત કી એક સહી બાત. અને ડેફિનેટલી ડૉક્ટર બ્રિજ તેલી સર કે જેઓ સુપર સ્પેશિયલિસ્ટ છે અને જેઓ ડીએમ એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે, એમણે મસ્ત સરસ ઇન્ફોર્મેશન આપી છે. અને સર, આ ખરેખર સુપર રિચ ઇન્ફોર્મેશન આપના તરફથી લોકો સુધી પહોંચાડવામાં આવી છે, અને આને કહી શકાય સહી અવેરનેસ, સહી જાણકારી.